એક તો જૂની સિસ્ટમે આપણે હેરાન કરી નાખ્યો। આ સિસ્ટમ એવી જૂની હતી ને, પેન્ટિયમ આરવાળું પ્રોસેસર હતું, પણ વિન્ડો 10માં સ્મૂથનેસમાં વર્ક કરતું હતું। એ તમે એમ કહેતા હોય કે એમ ના હોય। મેં કીધું હાલો તમને દેખાડું। જો આ સિસ્ટમ મેં ચાલુ કરીને, તમે ઇન્ટેલનું મધરબોર્ડ છે અને અંદર ઇન્ટેલ પેન્ટિયમ આર પ્રોસેસર નાખેલું છે। ચાલુ થવામાં ફટાફટ ચાલુ થઈ ગયું, જેવી એસએસડી વગર પાછું। એમ નહીં કે ભાઈ એસએસડી ઇન્સ્ટોલ છે, તમને પ્રોસેસર દેખાડું ને રેમ દેખાડું, જોઈ લ્યો આમાં કયું છે ને કયું નહીં। હવે એટલી સ્મૂથનેસ હાલતું, પણ કસ્ટમર કહેવાય જરાક પ્રોસેસર અપડેટ કરી નાખીને એસએસડી ઇન્સ્ટોલ કરી નાખી, કાંઈ છે નહીં એટલું બધું, કાંઈ વાંધો નહીં કરી નાખી। તો એમની આગળ એસએસડી હતી અને પ્રોસેસર મારે ઇન્સ્ટોલ કરવાનું હતું, એટલે કસ્ટમરને ટાઈમ આપી દીધો અને કહી દીધું ભાઈ આટલો વાર લાગશે। એ કે કાંઈ વાંધો નહીં, ટાઈમ તો આપણી આગળ ઘણો છે। મેં કીધું તો પછી કાંઈ વાંધો નહીં, બેહો ચા પાણી પીને કામ ચાલુ કરી નાખી। ફટાફટ ચાલુ કરી દીધું કામ। મધરબોર્ડ કાઢી લીધું, અંદરથી એસએમપીએસ અંદરથી પ્રોસેસર કાઢીને લગાડી દીધું। નવી હાર્ડ ડિસ્ક નાખવાની હતી એમની પાસે હતી, એ લગાડી દીધી। પછી ચાલુ કરી દીધું ફોર્મેટ ને ફોર્મેટ ભાઈ એસએસડી એટલે કાંઈ પૂછવાનું હોય જ નહીં, ઈમેલ પાછી WDની, એટલે ઇન્સ્ટોલેશન ફટાફટ કરી નાખ્યું અને કસ્ટમરને આપી દીધું। બાકી મળી કાલે।